તો જય માતાજી ગાઈસ, આજનો બ્લોગ આપણે આપણો ચાલુ કરીએ. અને આજે તો આપણે કામ ઉપર જવાનું કે ધૂળેટી કાલે છે, આજે નહીં. રાતે આપણે 2 વાગે આવેલા, એટલે 10 વાગે ઉઠેલા. આપણે 2 વાગે આવેલા રાત્રે, એટલે 10 વાગે ઉઠાયેલી. નહીં ધોઈને હમણાં આવ્યા આપણે. હવે જઈએ નોકરી જવું પડશે, કેમ કાલે રજા પાડવી પડશે, 15 રજા પાડવી પડશે, એટલે આજે નોકરી જવું પડશે. તો ગાઈઝ અત્યારે આપણે જઈએ છીએ હોળી માતાએ. માટલી જે અંદર આપણે કાલે માટલી મૂકેલી, માટલી કાઢવાની છે, એટલે જઈએ છીએ હોળી માતાએ. બધા પોખી જાય, ઉધરાઈ ગયું એવું લાગે છેલ્લે, બધા આવી જાય એવું લાગે. તો હોળી માતા જઈએ. તો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે જઈએ છીએ હોળી માતાએ. હોળી માતા એટલે અહીં તો કોઈ છે જ નહીં ને, કોઈ છે જ નહીં એ ગાડી આવે. રાતે જે હોળી માતા બાળી તે આગળ કોઈ છે નહીં. જતા રહીએ, રાઈડ કાઢશે, ટાઈમ આપશું પાછું. જોઈ શકો છો રાતે કેવો માહોલ હતો ગાઈઝ. કોઈ છે નહીં એ ગાડી, તો જતા રહીએ આપણે. ગાઈઝ અત્યારે આપણે ગુંજીબેન ફુગ્ગા ભરવી, ફુગ્ગા ભરી છે. હા, ગોટીભાઈનો ફુગ્ગો. એ ઓળી જઈ આયા ગોટા ઉજઈ ના કોઈ હેદ નહીં. પાણી જ નહીં જાય. આમાં પાણી ભરેલું. આ પ્રિન્સભાઈ સિયો જાય જપતો નહીં, કલર લગાઈ કરી સવારના. એ જાઉં છું રે. હું ગાઈસ અત્યારે આપણે જોઈએ છીએ હોળી માતા. પછી જરા પણ કોઈ નહોતું, એટલે અત્યારે ફોન કર્યું મને, કાંઈ બધા તું જઉં છું. અત્યારે આપણે જઈએ છીએ હોળી માતાએ. હોળી માતાએ ઘડું જે આપણે કાલે નાખેલું રાતે અંદર, જે ખાડામાં ડાબેલો, જો કાઢવાનું છે બાઈને. તો ચાલો મળીએ. તો ગાઈસ અત્યારે આપણે હોળી માતાએ પહોંચી જશે, અને બધા આવી જશે હોળી માતા. પછી આવેલા પણ નતા, હમણાં બધા આવી જશે હોળી માતાએ. જોશે ચાલો આપણે સ્નેહાળી જઈએ છીએ અત્યારે જયદીપભાઈની બે. જયદીપભાઈ આ તો મસ્ત ખવડાવવાના 100 હાથ મસ્ત બસ ખવડાવશે જયદીપભાઈ. હવે રાડ કાઢવાની છે. કલર લાઈટ ફૂલ આવ્યો. મોદું લાઈટ આવે ભાઈ ને. આમાં ઘેર જઈને આવ્યો 5 જ મિનિટમાં. તો ઘેર જઈએ છીએ અત્યારે આપણે દડીએ. કેમ કે ફોનમાં ચાર્જિંગ નહીં, ફોન ચાર્જિંગ થઈએ અને કલાક પછી લેવા આવશું, એટલામાં ફોન ચાર્જિંગ થઈ જશે. છોકરા કલર લગાવ્યો હોય ને બીજું કમળ બંધ છે આપણું. ગાઈસ અત્યારે ધૂળેટી રમાય છે ગાડી. આપણા ધૂળેટી દોડિયા રમાય છે ગાડી. તો ચલો તમને બતાવી દઉં હું. આજે તો આપણે ઓળખાતા નહીં હોય. તો રાહુલભાઈ ને બધા ગાડી ઉભા છે. આ છે રાહુલભાઈ, આ જયદીપભાઈ છે. ગાડી દોડિયા રમાય છે અમારા ત્યાં. પેલા ઘેર જતા રહે બીજા વાગે. ચલો
આવ્યા છીએ બ્રાડમાં. તારે ઢોલ વાગવાનું કામ ચાલુ છે, જોઈ જવા જો દોડિયા રમવાનું ચાલુ છે. અમે આપણે થોડી વારીને જશું. કલર જેવું મારે લાગ્યું ગાઈસ કે જાય જ ના ખાવભાઈ જ તો કલર ગાડી જોઈ શકો છો. ખાવભાઈ કલર ગાડો હડો દોડિયા રમવા લેડો. જપ 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 છોકરાઓ કલર લગાવી ગઈ.
બાજુ જવાનું તો ચલો મળીએ. અત્યારે અમે જયદીપભાઈની બે ગઈએ છીએ દુકાન ઉપર. મખ પતી ગઈ એટલે મખ લેવા જઈએ છીએ. અને હવે જવાનું છે રાજેશભાઈના ઘેર. મેન માણસ એ છે રાજેશભાઈના ઘેર જવાનું છે. અને અત્યારે દુકાન પતે એટલામાં બીજે બારી એમ ઘરોમાં ફરાય, 2 ઘર બાકી. પછી રાજેશભાઈને ઘેર જવાનું. અમે ડાયરેક્ટ જવાના છીએ રાજેશભાઈને ઘેર. અને આ જે આપણો દોડીઓ છે ને એ અહીં મૂકી દઈએ. અહીંયા ગાડી જવું અહીં મૂકી દીધો આપણો દોડીઓ. અને વળતા લઈ લઈશું તો દોડિયા રમવા પડશે એટલે. અને આજે તો હું તમને ઓળખાતો પણ નહીં હોય, કેમ કે આપણે ચેકતા અમે દુકાન પર જેલા અને આવી જાય છે જૂના ઘેર આવી ગયા જ છીએ. દુકાન બહુ સેટી હતી ગાજી, બહુ વાર લાગી. 8-2 કલાક નીકળી ગયો દુકાન પર જતે. અને આપણા ફોનમાં ચાર્જિંગ પણ નહીં. અને છોકરાઓ બોકરાઓ એ ગાડી છીન જયદીપભાઈ ને બધા. ચલો તો જયદીપ ફટાફટ કોણી ના લેતા હાલે કોઈ ગાડી આપણે આવ્યા છે જયદીપભાઈ. અને કોઈ ગાડી તો હે ચાલો હે
ગાઈઝ અત્યારે આપણે આવીએ જ છે મોઢું ધોવા માટે. હા હા શિયાળ હવે પતિ હવે તો પોર 12 મહિનો પછી તો હોઈ ગયો તો ભાઈ આવાજમાં જવા છે આ જીટી તો ગાઈસ અત્યારે આપણને પલાળી નાખ્યા જોઈ શકો છો. હાલત ખરાબ કરી જશે, હાલત બહુ જ ખરાબ કરી નાખશે ગાઈસ. આપણે આખા દિવસમાં તે આપણા પગ દેને તો અત્યારે પલાળી નાખ્યા છોકરાઓએ. આપણે નાખ્યા પણ રાગ જ ના પકડી પાડ્યો આપણને. લેટા પેલા ક્યારે બોલાવી તમને બધું પેલા ક્યારે બોલાવી મજા આવે તાણી. તો ગાઈસ અત્યારે આપણે વિશાલભાઈ, જયદીપભાઈ, કલ્પિન્દ્રભાઈ આ વિશાલભાઈ છે. આ મને બોલાવી હે તમને બોલાવી લેટો મજા આવે. ગાઈસ આ તો નહીં આવવાના તો પુલિયા સિલ્વર હે ખરી લે જયદીપભાઈ જોડે પછી જયદીપભાઈને બધા ગાડી બેઠા છીએ અને આજે છે ધૂળેટી એટલે ધૂળેટી આપણે કરી દીધી આડ છોકરાઓ ઢોલ વગાડી છે ગાડી. આપણે તો બહુ વગાડ્યું ઢોલ. બોલ આવું કરવું તો ગાઈઝ અત્યારે આપણે આવી જાય છીએ ઘેર ને કે થોડીક વાર આરામ કરીએ પછી ફરીથી ધૂળેટી રમશું. કરતો નયા નહીં બધા ખરાબ કરી નાખશે આપણે એટલે જોઈ શકો છો. હજુ આપણે કલાક પછી હોજે 6-7 વાગે જ નાશું. ચલો તો ગાઈઝ અત્યારે આપણે જઈએ છીએ ડેરીમાં. જયદીપભાઈનો ફોન આવે ને આપણે નહીં ફ્રેશ થઈ ગયા. સવારે કેવા હતા હવે તું તમને ઓળખાતો જ નહીં હોય કે અશોક છે કે બીજું છે એમ, પણ નહીં ફ્રેશ થઈ ગયા છે આપણે અત્યારે. કમ્પ્લીટ ફ્રેશ થઈને નીકળી જાય છે ડેરીમાં. જયદીપભાઈ હમણાં ફોન કરે કે એટલે હેડ તો જઈએ જ છીએ અત્યારે. તો અત્યારે આપણે આવી જાય છીએ જયદીપભાઈ જોડે. જયદીપભાઈ પણ ફ્રેશ થઈ જાય જાઓ તો સવારે ઓળખાતા નહીં હોય તમને આ ભાઈ. અત્યારે ફ્રેશ થઈ જાય ભાઈ અને જઈએ છીએ ડેરીમાં બેણી લઈને. તો ડેરીમાં જઈને મળીએ. તો ગાઈઝ અત્યારે વાગે છે 8. તો ગાઈઝ અત્યારે આજનો બ્લોગ આપણે પૂરો કરીએ. મળીએ કાલે નવા બ્લોગમાં. વિડીયો ગમે લાઈક, ફોલો, કમેન્ટ, શેર કરી દેજો. ચલો મળીએ કાલે નવા બ્લોગમાં. ચલો બાય.